જય સિયારામ, જય રાઘવ. ભુસુંડી રામાયણ દિવસ 18. પુનિ પ્રભુ ગીધ ક્રિયા જીમિકીની બદિક બંધ સબરી ગતિ દીની બહુરી બિરહ બરનત રઘુબીરા જહી બીરી ગયે સરોવર તીરા. આશ્રમની અંદર સીતાવિહીન આશ્રમ જોઈને રઘુનાથજી જે વિલાપ કરે છે, એક સામાન્ય પુરુષના મારફતે પોતાના સ્ત્રીના વિરહમાં જે લીલા રઘુનાથજી કરી રહ્યા છે એનું વર્ણન ભુસુંડીજી ગરુડજીને સંભળાવી રહ્યા છે. વનરાયોને રામજી પૂછે છે કે તમે સીતાને જોઈ છે, ચરણાઓને પૂછે છે તમે સીતાને જોઈ છે કે નહીં. આવા અનેક પ્રકારની એવી લીલાઓ કરતા કરતા રઘુનાથજી માર્ગમાં આગળ જાય છે. જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરે છે ત્યારે ગિધરાજ જટાયુ અને રાવણનું યુદ્ધ થાય ને એમાં જટાયુની એક પાંખ કપાઈને પૃથ્વી પર ઢળી પડ્યા છે. રઘુનાથજી એની સ્થિતિ જોઈ છે. રઘુનાથજી સાથે એમનો સંવાદ થયો અને પછી એમની જે કંઈ પણ ગતિવિધિ, ઉત્તર ક્રિયાનું જે કંઈ પણ ગતિવિધિ હતી રઘુનાથજીએ પોતાના સ્વહસ્તે કરીને જટાયુને પરમ ગતિ આપી છે. ત્યારબાદ માર્ગની અંદર કબંધ નામનો એક રાક્ષસ આવે છે, એનો વધ કરે છે. અને હવે રામચરિતમાનસનો સુપ્રસિદ્ધ પ્રસંગ એટલે રઘુનાથજી પંપા સરોવર પર શબરીની કુટિયા સમીપ જાય છે. શબરીની કુટિયામાં જઈને નવદા ભગતિ કહવું તોય પાહી સાવધાન સુનું હરુ મન માહી સાવધાન સુનું હરુ મન માહી. શબરી પાસે રઘુનાથજીએ નવદા ભક્તિનો એવો દિવ્ય સંવાદ કર્યો છે. સંવાદ સાંભળીને શબરીને આગળનો માર્ગ પૂછ્યો છે અને શબરીએ પંપા સરોવર જવા માટેની એક યાચના કરી અને રઘુનાથજી ત્યાંથી વિદાય લઈને પંપા સરોવર પહોંચ્યા છે. જય સિયારામ,